મહત્વની ખબર, પેજ પ્રમુખ અને પેજ કમિટી બનાવનાર ભાજપના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખ્યો છે। પ્રધાનમંત્રીએ લખેલા પત્રનું ભાજપ વિતરણ કરશે। પેજ કમિટી અભિયાન ચલાવનાર નેતાઓને આ પત્રનું વિતરણ કરવામાં આવ્યું। અમારી સાથે જોડાઈ ગયા છે એડિટર રોનક પટેલ, તેમની સાથે વાત કરી। રોનક, પેજ પ્રમુખ અને પેજ કમિટી બનાવનાર ભાજપના કાર્યકર્તાઓને જે પત્ર લખવામાં આવ્યો છે, આ પત્રને કેવી રીતે જોઈ શકાય? અમિતા, આ સીધા દ્રશ્યો આપ ગાંધીનગર કમલમથી જોઈ શકો છો। ભારતીય જનતા પક્ષના મુખ્યાલયથી ચૂંટણી પ્રચારમાં નેતાઓ વ્યસ્ત છે, છતાં પણ આ પ્રોજેક્ટનું કેટલું મહત્વ હતું તે આપ સમજી શકો છો। રાજ્ય સરકારના અનેક મંત્રીઓ છે, અનેક પદાધિકારીઓ છે ભારતીય જનતા પક્ષના, અને CR પાટીલ એ પત્ર સોંપી રહ્યા છે પદાધિકારીઓને, જે ખુદ પ્રધાનમંત્રીએ મોકલ્યો છે। પ્રધાનમંત્રીની તસવીર પણ છે, સાથે જ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનો સંદેશ પણ છે, કારણ કે લાંબા સમયથી આ મુહિમ શરૂ થઈ હતી। ખાસ કરીને મિશન 182 જે છે CR પાટીલનો જે સંકલ્પ છે એને આગળ વધારવા માટે સૌથી કારગર સાબિત થાય તેવું આ ટોનિક છે પેજ પ્રમુખ અને પેજ કમિટીનું, અને એ જ કારણ છે કે પ્રધાનમંત્રી મોદીએ આ પ્રોજેક્ટને સમર્થન આપ્યું। એટલું જ નહીં, એક સંદેશ લખ્યો છે, પોતાની સિગ્નેચર સાથેનો આ સંદેશ છે, અને સંદેશમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ છે। લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પેજ કમિટી મહાજનસંપર્ક અભિયાનનો એક આ પ્રશંસનીય પ્રયાસ છે। સમગ્ર અભિયાનને મારી ખૂબ જ શુભેચ્છા છે। કોઈ પણ વટવૃક્ષ માટે બીજ અને મૂળિયા જરૂરી બાબત છે, એ જ રીતે કોઈ પણ પક્ષ માટે જમીનના કાર્યકર્તાઓ પાયારૂપ મૂડી છે। કાર્યકર્તા દ્વારા હાથ ધરવામાં આવેલા જનસંપર્ક કાર્યક્રમનો આ ભાગ છે। ભારતીય જનતા પક્ષ કેવળ રાજનૈતિક પક્ષ નથી, પરંતુ એક વિચારધારાને સાથે જોડાયેલો આ પક્ષ છે। કાર્યકર્તાઓનું આ પ્રકારનું સંગઠન છે, અને પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે। ચૂંટણી એ જનગણના મન સુધી પહોંચવા માટેનું નિમિત્ત છે, જેના દ્વારા ઘરના સભ્યોને, પરિવારના સભ્યોને ભારતીય જનતા પક્ષ સાથે જોડવાનો અવસર પ્રાપ્ત થાય છે। એક લાંબો પત્ર છે। પત્રની અંદર છેલ્લા પેરેગ્રાફમાં મહાનગરપાલિકા, પંચાયતી રાજની ચૂંટણીઓ, પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને લોકશાહીના પાવન પર્વ નિમિત્તે શુભકામના। સંકલ્પબદ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે આપ સૌ ન્યૂ ઇન્ડિયાની યાત્રામાં સહભાગી થઈએ। પુનઃ સૌ કાર્યકર મિત્રોનું અભિવાદન કરું છું। ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। નરેન્દ્ર મોદીની સિગ્નેચર પણ કરવામાં આવેલી છે। કુલ મળીને આપણે સમજી શકીએ છીએ કે આ કેટલું મહત્વનું અભિયાન હતું। ખુદ પ્રધાનમંત્રી તેમાં આટલો રસ લેતા હોય, ગૃહમંત્રી અમિત શાહ તેના સભ્ય બન્યા હોય, ગૃહમંત્રી અમિત શાહ પેજ પ્રમુખ બન્યા, એટલે કે આજે સૌથી મોટું અભિયાન CR પાટીલે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શરૂ કર્યું હતું, તેને આગળ ધપાવવાનો પ્રધાનમંત્રીએ પ્રયાસ કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે આ પ્રકારનો પત્ર લખવો, પત્ર લખ્યા બાદ એ પત્ર તમામ કાર્યકર્તાઓ સુધી પહોંચાડવો, એ જ બતાવે છે કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ આ પ્રોજેક્ટને કેટલી ગંભીરતાથી લીધો છે, અને સ્વર્તે જ આ પત્ર તમામ કાર્યકર્તાઓ સુધી પહોંચશે, એ પેજ પ્રમુખો સુધી પહોંચશે, એટલે એ પેજ પ્રમુખોનો ઉત્સાહ વધશે। અમિતા, બિલકુલ રોનક, આભાર આપનો જે જાણકારી આપી। તો પેજ પ્રમુખ અને પેજ કમિટી બનાવનાર ભાજપના કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે પણ આ પત્ર જોવામાં આવી રહ્યું છે। સરકારની બધી યોજનાઓનો સદુપયોગ કરે એ કરવાનું કામ આમ તો ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને સરકારનું વહીવટી તંત્ર એ સતત કામ કરતું હોય છે, પણ એટલું મોટું કામ છે કે આટલા મર્યાદિત લોકો સ્વાભાવિક એના સુધી પહોંચી ના શકે। આપણા ગુજરાત રાજ્યની અત્યારની વસ્તી 6,30,00,000ની છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારની અનેક યોજનાઓ અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાતની સરકારની અનેક યોજનાઓ એ એક એક ઘર સુધી લોકોને લાભ મળે એવા પ્રકારની યોજનાઓ છે। ગરીબો, આદિવાસીઓ, SC, ST, બક્ષીપંચ, યુવાનો, વિદ્યાર્થીઓ, વિધવાઓ, ખેડૂતો, વેપારીઓ, ABP अस्मिता,
ગુજરાતની અસ્મિતા.